નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર ડાયરીના ડિજિટલ પ્લેટફોર્મ પર. હું છું પૂજા. આજે રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે, જેથી કહી શકાય કે આજે વરસાદ આવવાની સંભાવના છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ શું છે એની આગાહી, તેની પર નજર કરીએ. વિંડીના માધ્યમ તરફ નજર કરતાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે બોટાદ, રાજકોટ, અમરેલી, જેતપુર, ધારી, જુનાગઢ, ત્યાં સારા એવા વાદળોનું જૂથ બન્યું છે. એટલે કે કહી શકાય કે અહીંના જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ બની રહ્યો છે અને વરસાદ આવવાની સંભાવના છે. મોરબીથી આગળ જતાં જે માલિયા છે, ગાંધીધામ છે, ત્યાં પણ વાદળો છે છૂટાછવાયા, એટલે કે છૂટોછવાયો વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે. ત્યાંથી આગળ રાપર, રાધનપુર, પાટણ, થરાદ પણ વાદળોનું જૂથ દેખાઈ રહ્યું છે. ત્યાં પણ વરસાદ આવી શકે તેવી સંભાવના છે. ત્યારે વરસાદ પણ નજર કરતાં આપણને જે પોરબંદર છે, પોરબંદર, વેરાવળ, કોડીનાર, ત્યાં પણ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. જૂનાગઢ સુધી પણ વરસાદ નોંધાઈ શકે તેમ છે. આગળ રાજકોટ થોડા છૂટાછવાયા વરસાદના છાંટા આવી શકે છે. ત્યારે મોરબીમાં પણ વરસાદની આજે આગાહી વિંડીના માધ્યમ તરફ નજર કરીએ તો દેખાઈ રહી છે. મોરબી પર પણ વરસાદ આવી શકે છે સારો એવો. આગળ જતાં આપણે વાત કરીએ એમપી સાઈડની, તો એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને કહી શકાય કે વરસાદ ત્યાં સારો એવો નોંધાઈ શકે છે. જે અનેક વિસ્તારોમાં મધ્યમ છે, તો ત્યાં યલો એલર્ટ જેવી જે સિસ્ટમ છે એ બની છે. એટલે કે હવામાન વિભાગના અનુમાન મુજબ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એ જે સિસ્ટમ બની છે રતલામ, જાઓર, એ બાજુ જે સિસ્ટમ છે એનાથી આગળ દાહોદ પર એની અસર જોવા મળી શકે તેમ છે. અને ત્યાંના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ તો હવામાન વિભાગે જાહેર કરી જ દીધું છે અને સાથે સાથે યલો એલર્ટ પણ કરી દીધું છે. ત્યાંથી આગળ જતાં આપણે જોઈએ તો પાલનપુર જે છે, પાલનપુર, આબુ રોડ પર એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે ત્યાં પણ વરસાદ આજે આવી શકે તેમ છે. તે યલો એલર્ટ જેવો કે ઓરેન્જ એલર્ટ જેવો નહીં આવે, પરંતુ વરસાદના ઝાપટા છૂટાછવાયા તો આવી શકે તેમ છે.